નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર ઉત્તમ રાજપરા આપ સર્વે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર વિષય એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 3 નો પ્રથમ વિડિયો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. આ વિડિયો લેક્ચરની અંદર આપણે નવી ટેક્સ્ટ બુકની અંદર જે નવો કોર્સ સરકાર દ્વારા ઉમેરાયો છે એને અનુસરીને, એટલે કે જે તમારા માટે નવું છે પરંતુ આ 2 વર્ષ પહેલા એપ્લાય થઈ ગયેલો કોર્સ છે, વસ્તુઓ અને સેવાઓ કર પરિચય જીએસટી. અચ્છા, જ્યારે નવો જીએસટીનો કાયદો આવ્યો ને ત્યારે મોટાભાગના વેપારીઓથી માંડી દરેક વ્યક્તિઓને જીએસટી શું છે એના વિશે બહુ જાજો ખ્યાલ નહોતો. ત્યારે સરકાર દ્વારા એની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવેલી હતી અને એ લગભગ પોતાના મોબાઈલની અંદર એની પીડીએફ આવી હશે અને રીડિંગ કર્યું હશે. બહુ 24-25 પેજનું આખી અંદર સમજાવટ, એકદમ ઝીણવટપૂર્વકની સમજાવટ આપવામાં આવેલી હતી. પરંતુ હવે જ્યારે આપણે વાણિજ્ય વિષયને અભ્યાસમાં લઈ રહ્યા છીએ, એટલે કે કોમર્સ જ્યારે આપણે ભણી રહ્યા છીએ, ત્યારે આપણા માટે અહીંયા જીએસટી શું છે, જીએસટી કઈ રીતે કાર્ય કરે છે, એની અંદર કયા કયા ટેક્સનો સમાવેશ થાય છે, શા માટે જીએસટી એપ્લાય કરવામાં આવ્યું અને જીએસટીથી શું બેનિફિટ છે, એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાનો છે. કયા કયા ટેક્સ કઈ જગ્યાએ લેવામાં આવે છે, એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ. જો તમે પહેલી વખત સાંભળ્યું હોય તો સમજી લો, યુનિયન ટેરેટરી યુટી એટલે થઈ જાય છે કેન્દ્ર શાસિત પ્રદેશ. સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર, સ્ટેટ ગવર્મેન્ટ રાજ્ય સરકાર, અને અહીંયા માલ આવતો હોય ત્યારે જે ટેક્સ લાગે છે એ, માલ જતો હોય ત્યારે જે ટેક્સ લાગે છે એ. અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર જીએસટી વિશે સમજવાનું છે. તો ચલો જોઈએ. જીએસટી એનું ફૂલ ફોર્મ મેં લખ્યું છે ટેક્સ્ટ બુકની અંદર, એનું હેડિંગ છે વસ્તુઓ અને સેવાઓ કર પરિચય, એટલે ઇન્ટ્રોડક્શન ટુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આપણે જોઈએ તો સૌપ્રથમ એની અંદર આપણને આપ્યું છે વિશેષ નોંધ કરીને પોઈન્ટ જે આપ્યો છે એને જોઈએ તો વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે વસેક, જેને ટૂંકમાં ગુજરાતીમાં વસેક કહેવાય છે અને ઇંગ્લિશમાં એને જીએસટી કહેવાય છે. વસેકનો દેશમાં 1/7/2017 થી અમલ કરવામાં આવેલ છે. જીએસટીનો આપણા દેશની અંદર 1/7/2017 થી અમલ થયો છે. આ કાયદેસરની જરૂરિયાત હોવાથી તે અંગેની પ્રારંભિક સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલ છે. જો સમજો મિત્રો, આ જે ટેક્સ નાખવામાં આવ્યો છે જીએસટી, એ શું છે? એ કાયદેસરની જરૂરિયાત છે, એટલે કે ફરજિયાતપણે હવે દરેક વેપારની અંદર એની જરૂરિયાત રહેશે, વેપારી કક્ષાએ જીએસટી લાગુ પડશે જ. તો જરૂરિયાત હોવાથી તે અંગેની પ્રારંભિક સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી અહીંયા ચેપ્ટરમાં આપવામાં આવેલ છે. વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વો વિષય અંગેની મૂળભૂત બાબતો સહેલાઈથી સમજી શકાય તે માટે વસેક સિવાયના વ્યવહારિક ઉદાહરણો અને પ્રશ્નો એ સ્વાધ્યાયમાં આપવામાં આવેલ છે. પાછળ સ્વાધ્યાયની અંદર પોઈન્ટ અને પ્રશ્નો આપેલા છે. વિદ્યાર્થીઓની કક્ષાને ધ્યાનમાં રાખી ને ફક્ત આમ નોંધ અને પેટા નોંધના પ્રકરણમાં વસેક એટલે કે જીએસટી સહિતની સૈદ્ધાંતિક અને વ્યવહારિક સમજૂતી આપવામાં આવેલ છે. તેના ઉપર શિક્ષણ દરમિયાન વિશેષ ભાર આપી અને શૈક્ષણિક કાર્ય કરવા સૂચન છે, એટલે કે શિક્ષકો માટે સૂચન આપવામાં આવ્યું છે કે અહીંયા જ્યારે પણ આપણે આમ નોંધ કે કરીશું ત્યારે વસેકવાળા દાખલાઓ ઉપર અને પેટા નોંધો કરીશું ત્યારે પણ વસેકવાળા દાખલાઓ ઉપર વધારે ભાર આપવાનો છે અને વધારે સમજાવવાનો તમને લોકોને પ્રયત્ન કરવાનો છે. ચલો આગળ જોઈએ. પ્રસ્તાવના જોઈએ તો કે દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે. દેશ ચલાવવા માટે જે ખર્ચ થાય છે, ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા જુદા જુદા પ્રકારના વેરાઓ ઉઘરાવવામાં આવે છે. અહીંયા ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ એ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. ભારતના સંદર્ભમાં, આપણે જે દેશમાં રહીએ છીએ એની વાત છે. ભારતના સંદર્ભમાં એટલે કે આપણા દેશના સંદર્ભમાં જુદા જુદા પરોક્ષ વેરાઓ એ જુદા જુદા સ્વરૂપે વસૂલ કરવામાં આવતા હતા. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાઓને કારણે તેમના સંચાલનમાં
સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતા, જે જોગવાઈ છે જુદા જુદા રાજ્યની અંદર જુદી જુદી રહેતી હતી, તો એને કારણે એમના સંચાલનમાં ભારત સરકાર એટલે કે સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારાઓ માટે ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવતી. આ સમસ્યાઓના નિવારણ માટે હવે જેમ કે આપણે સમજીએ કે ભારતની અંદર ગુજરાત રાજ્યની અંદર જે ટેક્સ અમુક વસ્તુઓ પર નાખવામાં આવ્યો હોય, ધારો કે એ નામની વસ્તુ ઉપર 8% ટેક્સ નાખ્યો છે, તો મહારાષ્ટ્રની અંદર પહેલાના સમયે જીએસટી આવ્યા પહેલા એ નામની વસ્તુ પર 6% ટેક્સ લેતો હોય, તો અહીંયા વેરા અધિકારીઓ માટે જે તે સમયે પ્રશ્નોનું નિરાકરણ કરવું અઘરું થઈ જતું. ટેક્સ ચૂકવણી કરનારાને પણ મનની અંદર થોડા ઘણા પ્રશ્નો મૂંઝવતા. તો આ બધા પ્રશ્નોના નિવારણ માટે થઈ અને જીએસટી એપ્લાય કરવામાં આવ્યું છે. તો જોઈએ એના વિશે આપણે સમજાવ્યું છે પર્ટિક્યુલર. અહીંયા અમારા શબ્દો કરતા આપણે ટેક્સ્ટ બુકની અંદર જે આપેલા શબ્દો છે એને જ પર્ટિક્યુલર સમજવાના છે, જેથી કરીને આપણે સાથે ટેક્સ્ટ બુક રાખીને આ વખતે તમને સમજાવી રહ્યા છીએ કે જેથી ટેક્સ્ટ બુકે જે શબ્દો આપ્યા છે અને શબ્દ સહ એને તમારે ગ્રહણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. આ સમસ્યાઓના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો, સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ અને ઇન્ડિયન ટેરિટરી ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશની જે સરકારો છે એમણે વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ અને એક કર એના સૂત્ર સાથે વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે જીએસટી ઇંગ્લિશમાં, ગુજરાતીની અંદર વસેક, એ 1 જુલાઈ 2017 થી દાખલ કર્યું. એટલે કે જીએસટીની શરૂઆત ભારત દેશની અંદર ક્યારે થઈ? તો કે 1 જુલાઈ 2017 થી. આગળ વસેક એને નીચે પ્રમાણે સમજાવી શકાય. સમજાવ્યું છે કે કેન્દ્ર સરકારના પરોક્ષ વેરા પ્લસ રાજ્ય સરકાર કે કેન્દ્ર શાસિત પ્રદેશના જે પરોક્ષ વેરા છે, આ બંનેનો કુલ સરવાળો એટલે વસેક એટલે કે જીએસટી. કેન્દ્રીય વેચાણ વેરો, કેન્દ્ર સરકારના પરોક્ષ વેરાની અંદર કોનો સમાવેશ થતો હતો? કે કેન્દ્રીય વેચાણ વેરો લાગુ પડતો. અને રાજ્ય સરકારની અંદર તો કે મૂલ્ય વૃદ્ધિ વેરો શબ્દ આવતો. કેન્દ્ર સરકારના પરોક્ષ વેરામાં બીજો શબ્દ હતો કેન્દ્રીય આબકારી જકાત એટલે કે માલ આવતો હોય ત્યારની જકાત. અને રાજ્ય સરકારની અંદર શબ્દ હતો ખરીદ વેરો. કેન્દ્ર સરકારના પરોક્ષ વેરામાં હતી વધારાની કસ્ટમ ડ્યુટી, જ્યારે રાજ્ય સરકાર એને વેચાણ વેરો શબ્દથી ઓળખતી હતી. કેન્દ્ર સરકારના પરોક્ષ કરની અંદર હતું સેવા કર, જ્યારે રાજ્ય સરકારની અંદર એને મનોરંજન વેરો તરીકે ઓળખવામાં આવતું હતું. અને અહીંયા આ બંનેનો કુલ સરવાળો કરી એટલે કે જૂના કર બધે બધા રદ થઈ ગયા. આ ઉપરના જે કર છે બધા જ કર રદ થયા અને સિમ્પલ એક કર લાગી ગયો, જીએસટી એટલે કે વસેક, જે 1/7/2017 થી અસ્તિત્વમાં આવ્યો. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોમાં સામ્યતા અને ઉદ્દેશલક્ષી અમલીકરણ માટે 5 વસેક વેરા એટલે કે કાયદાઓ બનાવવામાં આવ્યા, જે નીચે મુજબ છે. કયા કયા કાયદાઓ? 5 વસેક વેરા, 5 કાયદાઓ અમલમાં આવ્યા દેશની અંદર. કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો એટલે કે આ કાયદાની અંદર કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો, કેન્દ્રની સેવાઓ અને કેન્દ્રની અંદરથી લીધેલી વસ્તુઓ એની સેવાની અને વસ્તુની પૂર્તિના વ્યવહારો, પ્રાપ્ત કરેલા જે છે એના વ્યવહારો, એના ઉપરની કરની જોગવાઈ એટલે કે સીજીએસટી. સેકન્ડ બીનું એસજીએસટી. એસજીએસટી એટલે શું? તો કે રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, રાજ્યની વસ્તુઓ અને સેવાઓનો કરનો કાયદો. એ બીજા નંબરનો પોઈન્ટ બન્યો. ત્રીજા નંબરનો પોઈન્ટ જે બન્યો છે એ છે કેન્દ્ર શાસિત પ્રદેશ વસ્તુઓ અને સેવાઓ એનો કર કાયદો. કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જે સેવાઓ અને વસ્તુઓ હતી એના ખરીદ વેચાણ ઉપરનો કાયદો એટલે કે યુટીજીએસટી એક્ટ. ત્યારબાદ છે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો એટલે કે આઈજીએસટી ઇન્ટિગ્રેટેડ. ત્યારબાદ વસ્તુઓ અને સેવાઓ કાયદો, તો ધ જીએસટી કમ્પન્સેશન સેસ એક્ટ.
અહીંયા અહીંયા આપણે આ 5 પોઈન્ટ છે એની અંદરનો પહેલો પોઈન્ટ આપણે જોયો તો કે કેન્દ્રીય વસ્તુ અને સેવાઓ કર કાયદાની અંદર શું હતું તો કે કેન્દ્રીય વસ્તુ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈ કરવામાં આવેલી. ત્યારબાદ રાજ્ય વસ્તુ અને સેવાઓ કર કાયદાની અંદર શું છે તો કે આ કાયદાની અંદર રાજ્યના જે તે વસ્તુઓ છે અને સેવાઓ છે એના પૂર્તિના વ્યવહારો એના ઉપર કરની જોગવાઈ કરવાનો એનો સમાવેશ થયેલો આ કાયદાની અંદર. ત્યારબાદ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર તો કે આ કાયદાની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશના વસ્તુઓ ત્રીજા નંબરનો પોઈન્ટ અને સેવાઓ એની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવેલો. અને સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો તો એની અંદર આ કાયદાની અંદર બે રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના આંતર એટલે કે બે રાજ્યો અથવા તો બે કેન્દ્ર શાસિત પ્રદેશો અથવા તો રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેના આંતરરાજ્ય જે વ્યવહારો છે એને આપણે સમજીએ. રાજ્ય વચ્ચેનો વ્યવહાર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચેનો વ્યવહાર, એના માટેના વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પરની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે. વસ્તુઓ અને સેવાઓ પર 5મો પોઈન્ટ એને આપણે સમજીએ. રાજ્ય વળતર કાયદો ધ જીએસટી કમ્પન્સેશન સેસ એક્ટ. આ કાયદા હેઠળ વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરાકી આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવાનો અનુસંધાન છે સરકાર દ્વારા, કેન્દ્રીય ગવર્મેન્ટ, કેન્દ્રીય સરકાર દ્વારા એવું નક્કી થયું કે આ કાયદા હેઠળ કોઈ રાજ્યને ધારો કે એની આવકમાં ઘટાડો થાય છે તો એ ઘટાડો છે એ ભરપાઈ કરી આપવાના અનુસંધાને આ કાયદો બનાવવામાં આવેલ છે. આ 5 કાયદા એ વિદ્યાર્થીઓની જાણકારી માટે છે, પરીક્ષામાં અપેક્ષિત નથી. આગળ હવે જોઈએ અગત્યનો પોઈન્ટ વસેકનો અર્થ અને વિશિષ્ટ લક્ષણો. આપણે જોયું છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાઓ કર તરીકે ઓળખવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી તેને રદ કરી વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુઓ અને સેવાઓ કર એટલે કે જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. ઓળખવામાં આવે છે. વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ એટલે કે સપ્લાય, પૂર્તિ એટલે સપ્લાય, ખરીદ વેચાણ એ પૂરું પાડવું. વસ્તુઓ કે સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે વસ્તુઓ અને સેવાઓ કર, જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. બીજો પોઈન્ટ છે વસ્તુઓ અને સેવાઓ, વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે સપ્લાય, પૂરું પાડવું. સપ્લાય પર લાદવામાં આવતો કર
લાદવામાં આવતો કર, જેને ટૂંકમાં જીએસટી એટલે તરીકે ઓળખવામાં આવે છે. એને ગુજરાતીમાં કહેવાય છે વસેક. આગળ વસેકના લક્ષણો એટલે કે જીએસટી ના લક્ષણો નીચે મુજબ છે. પહેલો પોઈન્ટ છે એક જ કર, તો કે વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આપણે જોઈએ વસેકના લક્ષણો. જેના લક્ષણો નીચે મુજબ છે, આપણને કહ્યું છે. તો પહેલું છે એક જ કર. કરનું માળખું પૂરા દેશની અંદર એક સરખું બનાવ્યું, એક જ કર. ટેક્સ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ટેક્સની સિસ્ટમ એક સરખી કરતી હતી. એટલે કે અહીંયા આપણને કહ્યું કે વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા. દરેક ઉપર ટેક્સનું પ્રમાણ સરખું કર્યું. એક રાજ્યમાં, બીજા રાજ્યમાં, ત્રીજા રાજ્યમાં, દરેક રાજ્યની અંદર દરેક વસ્તુ ઉપર, એટલે સમજો કે દરેક રાજ્યની અંદર જે તે વસ્તુ ઉપર ટેક્સનું પ્રમાણ સરખું કર્યું. પછી એવું નથી કે ભાઈ એ નામની વસ્તુ ને બી નામની વસ્તુ બંનેના ટેક્સ સરખા. ના, એનો ટેક્સ જેમાં એનો સમાવેશ થાય છે એને અનુલક્ષીને, બીનો ટેક્સ જેમાં એને સમાવેશ થાય છે એ વસ્તુનો એને અનુલક્ષીને. પરંતુ એનો ટેક્સ જે ગુજરાતમાં છે એ જ મહારાષ્ટ્ર, પંજાબ, ઉડીસા જે પણ જગ્યાએ એ રાજ્યો છે એ દરેક રાજ્યની અંદર એક સમાન ટેક્સ રહેશે. આગળ પૂર્તિ પર કરની વસૂલાત એટલે કે વસ્તુઓની ઉત્પાદન અને વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાને સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ ઉપર કર વસૂલવામાં આવે છે. બરાબર? જો સમજો, પૂર્તિ પર કરની વસૂલાત. પૂર્તિ એટલે સપ્લાય. પૂર્તિ પર કર વસૂલાત એટલે કે જે તે સપ્લાય છે એની ઉપર કર વસૂલવામાં આવે છે. કઈ રીતે? તો કે વસ્તુઓના ઉત્પાદન અને વસ્તુઓના વેચાણ. વસ્તુનું ઉત્પાદન થયું ત્યારે, અથવા તો વસ્તુનું વેચાણ થયું ત્યારે, અથવા તો જો સેવા પૂરી પાડવામાં આવે છે ત્યારે અહીંયા પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ ઉપર કર વસૂલવામાં આવે છે. ત્યાંથી કરની શું થઈ જાય છે? વસૂલાત થઈ જાય છે. ત્યારબાદ વસેક કાઉન્સિલ. વસેક કાઉન્સિલ એટલે કે જીએસટીની તમામ કામગીરી, એટલે કે વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ એટલે કે જીએસટી કાઉન્સિલ હેઠળ થાય છે. જીએસટી કાઉન્સિલની અંદર દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. ભારત દેશનું દરેક રાજ્ય એની અંદર પ્રતિનિધિત્વ ધરાવે છે. શેની અંદર? તો કે વસેક કાઉન્સિલ એટલે કે જીએસટી કાઉન્સિલ. આપણે વસેકને જીએસટી શબ્દથી વધારે પરિચિત રાખીશું, કેમ કે આગળ જતા અભ્યાસની અંદર જ્યારે તમે ભણો છો ત્યારે જીએસટી શબ્દ વધારે તમારે સમજવામાં આવશે. વસેક શુદ્ધ ગુજરાતી શબ્દ છે, માતૃભાષા છે, નો ડાઉટ, બટ ઉપયોગ જે થાય છે એ વર્ષે આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે સમજવામાં, બોલવામાં દરેકમાં સરળ થાય. અહીંયા જીએસટી એની વાત કરતા હતા તો કે જીએસટી કાઉન્સિલ હેઠળ થાય છે. જીએસટી કાઉન્સિલની અંદર દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે. દરેક રાજ્યનો એક એક વ્યક્તિ એની અંદર પ્રતિનિધિત્વ કરતો હોય છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. અને એના જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કોણ કામગીરી બજાવે છે? એક માર્કમાં પૂછી શકાય પ્રશ્ન. તમારે ભવિષ્યમાં ક્યાંક પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ કામમાં આવે કે જીએસટીનો અમલ ક્યારે થયો? 1 જુલાઈ 2017. અચ્છા, જીએસટીના અધ્યક્ષ સ્થાને એટલે કે કાઉન્સિલ, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ સ્થાને કોણ બિરાજમાન હોય છે? તો કે જે તે સમયના કેન્દ્રના નાણામંત્રી એનું અધ્યક્ષ સ્થાન શોભાવે છે, એટલે કે અધ્યક્ષ સ્થાને એના નાણામંત્રી રહેલા હોય છે. વસેકનો દર.
દર અહીંયા એના પર્સન્ટેજ વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે, એટલે કે કેટલા ટકા જીએસટી રાખવો એની ભલામણ અહીંયા આપણને જીએસટી કાઉન્સિલ દ્વારા થાય છે એવું સમજાવવામાં આવે છે. જીએસટી કાઉન્સિલ દ્વારા જે નક્કી થાય એ જીએસટી દર રાખવામાં આવે છે, જીએસટી એટલો જ ઉઘરાવવામાં આવે છે. ત્યારબાદ આયાત અને વસેક. આયાત એટલે માલનું આવવું અને જીએસટી ઇનપુટ આપણે માલ આવે છે. વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે. સમજો, આયાત અને વસેક વસ્તુઓ અને સેવાઓ એની આયાતને, આયાત એટલે મંગાવવું, એને આંતરરાજ્ય પૂર્તિ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવું એને આંતરરાજ્ય કહેવાય. આંતરરાજ્ય પૂર્તિ સપ્લાય આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર માલ મોકલવો એટલે આંતરરાજ્ય પૂર્તિ. બરાબર છે. ત્યારબાદ વસેક પરત જમા. અહીંયા જોઈએ ખરીદી વખતે ચૂકવેલ વસેક. માલની ખરીદી કરતી વખતે ધારો કે એ નામનો વ્યક્તિ કોઈ માલની ખરીદી કરે છે ત્યારે એ જે વસેકની એટલે કે જીએસટીની રકમ ચૂકવશે એ ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. એટલે કે જે તે ઉપભોક્તા જે છે માલની વેચાણ કરનાર એને જ્યારે એને ખરીદી કરતી વખતે ટેક્સ ચૂકવો છે તો એને જ્યારે વેચાણ કરે છે ત્યારે ટેક્સમાંથી એને મુક્તિ મળી જાય છે. એટલે કે એને ફક્ત એક જ વખત ટેક્સની ચૂકવણી કરવાની રહે છે. આગળ એટલે કે પોઈન્ટ નંબર હતો વસેક પરત જમા. ત્યારબાદ કર વહેંચણી. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વસેકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. કર વહેંચણી. કર વહેંચણી કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વસેકની યોગ્ય વ્યવસ્થા ઊભી થઈ છે. એટલે કે ટેક્સ કયા માળખામાં ઉઘરાવવો એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ભેગા મળી નક્કી કરે છે. રાજ્ય સરકારનો ટેક્સ અને કેન્દ્ર સરકારનો ટેક્સ અલગ અલગ રહે છે. આગળ ત્યારબાદ પોઈન્ટ છે 8મો કર નિર્ધારણ. તો કે વસેકના દર એ વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવેલા છે. કર નિર્ધારણ. તો અહીંયા આપણે જોઈએ વસેક કર જે કઈ રીતે વસૂલ થયા છે તો કે કર નિર્ધારણની અંદર વસેકના દર એ વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યા છે. વસ્તુ અને સેવાની જરૂરિયાત દાખલા તરીકે જીવન જરૂરિયાતની સામાન્ય ચીજ વસ્તુઓ છે જે દરેક વ્યક્તિ માટે જરૂરી છે, અતિ જરૂરી છે, તો એના ઉપર ટેક્સનો દર ઓછો હોય છે. થોડા પ્રમાણની અંદર મોજ શોખની વસ્તુઓ છે એના ઉપર ટેક્સનો દર થોડો ઊંચો હોય છે. દાખલા તરીકે આપણે જોઈએ તો સરકારે જ્યારે ટેક્સ નાખ્યા ત્યારના અમુક પોઈન્ટ મારા મગજમાં જે છે એને હું તમારી સામે રજૂ કરું કે લોટ જેવી વસ્તુ જે દરેકના જીવન જરૂરિયાતની વસ્તુ છે, ઘઉંના લોટ કે મેંદાનો લોટ કે વોટેવર, તો એ જે લોટ છે એ જો તમે છૂટક ખરીદો છો તો એના ઉપર ટેક્સનો દર ઓછો છે, નહિવત છે, 0 છે એવું પણ બની શકે. પરંતુ જો તમે પેકિંગમાં એ વસ્તુ ખરીદો છો તો એના ઉપર ટેક્સનો દર ઊંચો જાય છે. એ જ રીતે તમે કોઈ વસ્તુ જે છે એ તમારા મનોરંજન માટેની છે, આનંદ પ્રમોદ માટેની છે, શોખ માટેની છે, તેના ઉપર સરકાર દ્વારા ટેક્સનો દર ઊંચો હશે. પણ જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુમાં એમને સમાવેશ કર્યો છે એના ઉપર ટેક્સનો દર ઓછો હશે. તો અહીંયા કર નિર્ધારણ એટલે કે વસેકનો દર એ વસ્તુ અને સેવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. ત્યારબાદ પૂર્વ નિર્ધારિત કરનું માળખું.
તો અહીંયા જોઈએ વસેકના વસ્તુઓ માટે અને સેવાઓ પર કર સેવાઓ પર લાગુ પાડતા જે દર એટલે ટેક્સ નો ટકાવારી દરનું પૂર્વ નિર્ધારિત માળખું આપવામાં આવેલ છે. તમે સમજો અહીંયા આપણે નથી દર્શાવ્યું, પરંતુ રેગ્યુલર કે પ્રકારના ટેક્સ હોય છે એના વિશે આપણે ટેક્સ બુકમાં પાછળ આપેલું છે. તો અહીંયા આપણને પોઈન્ટ નથી આપ્યો, પરંતુ અહીંયા જે દર છે પરિશિષ્ટ 1 2 3 4 5 એ પ્રમાણે જે પરિશિષ્ટની અંદર જેનો સમાવેશ થાય છે વસ્તુઓ કે સેવાઓનો એ મુજબ એના ઉપર ટેક્સ લાગે છે. આપણને આપ્યું છે, તમને ખ્યાલ આવતો જશે. તો પૂર્વ નિર્ધારિત કરનું માળખું વસ્તુઓ માટે કે સેવાઓ પર લાગુ પડતા જે દર છે એનું પૂર્વ નિર્ધારિત માળખું પણ આપણે તૈયાર કરવામાં આવેલું છે કે જેથી કરી અને જે વસ્તુનો જે પરિશિષ્ટમાં સમાવેશ થાય એ જ પરિશિષ્ટ મુજબ એની ઉપર ટેક્સ લાગુ પડશે. આગળ 5 વસેક કાયદાઓ. જીએસટી કાયદાઓ. ત્યારબાદ એની અંદર જોઈએ કે વસેકના અનુસંધાને કુલ 5 કાયદાઓ જે આપણે આગળ સમજ્યા કે 5 કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે, જે તમારે ફક્ત સમજણ માટે છે, પરીક્ષામાં અપેક્ષિત નથી, પણ અહીંયા લક્ષણ સ્વરૂપે દર્શાવ્યા છે જે તમારે નોંધવાના છે. ત્યારબાદ સમાનતા લાસ્ટ એનો લક્ષણ 11. સમાનતા સમગ્ર દેશમાં વસેક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ. વસેક માટેની શું કીધું? સમગ્ર દેશની અંદર દેશમાં વસેક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાના દરો એ સમાન રાખવામાં આવેલા છે. એક સરખા ટેક્સના દર રાખવામાં આવેલા છે. અહીંયા નોંધ આપી છે કે વસ્તુઓ અને સેવાઓના કરને સંક્ષિપ્તમાં વસેક તરીકે દર્શાવીએ છીએ. તો આપણે પહેલા જ વાત થઈ ગઈ છે, એને આપણે જીએસટી કહીશું, વસેક કહીશું, બંને સેમ છે. ત્યારબાદ નો પોઈન્ટ જે છે વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેની પૂર્તિ. બરાબર છે મિત્રો? તો ચલો આપણે એને પહેલા થોડો પોઈન્ટ સમજી લઈએ. વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને, વસ્તુ અથવા સેવા અથવા બંને એના ખરીદ કે વેચાણના સ્થાને એની ખરીદી કરવી કે એનું વેચાણ, એની જગ્યાએ પૂર્તિ એટલે કે સપ્લાય એવી તે પરિભાષાનો ઉપયોગ કરવામાં આવેલ છે. ખરીદ વેચાણ શબ્દ નથી વાપરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું છે? જો સમજો, વસ્તુઓ અને સેવાઓ અથવા બંનેના ખરીદ કે વેચાણના સ્થાને પૂર્તિ શબ્દ વાપર્યો છે, સપ્લાય. વસ્તુઓ અને સેવાઓ અથવા બંને એક કેન્દ્ર શાસિત પ્રદેશ કે રાજ્ય દ્વારા ચલાવતો પ્રદેશ, રાજ્ય શાસિત પ્રદેશ કે કેન્દ્ર શાસિત પ્રદેશ એની અંદર, અને બીજું રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર પૂરી પાડવામાં આવે છે. આ બાબતને નીચેના કોષ્ટક દ્વારા સમજીએ. જો સમજાવો, રાજ્ય છે એ રાજ્યની અંદર વસ્તુ કે સેવા પૂરી પાડે છે, એટલે કે એક શહેરમાંથી બીજા શહેરમાં એ, અથવા તો રાજ્ય છે એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સેવા પૂરી પાડે છે, અથવા તો રાજ્ય છે એ બીજા રાજ્યમાં સેવા પૂરી પાડે છે. ગુજરાત રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્યની અંદર કોઈ વસ્તુનું વેચાણ કરે છે, અથવા તો ગુજરાત રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય પાસેથી કોઈ વસ્તુની ખરીદી કરે છે એના વેપારી દ્વારા, બંને વેપારી દ્વારા, મહારાષ્ટ્રના કોઈ વેપારી દ્વારા ગુજરાત રાજ્યના કોઈ વેપારી પાસેથી માલની ખરીદી કરવામાં આવી, અથવા તો ગુજરાત રાજ્યના કોઈ વેપારી દ્વારા મહારાષ્ટ્રના કોઈ વેપારી પાસેથી ખરીદી કરવામાં આવી. બરાબર? આ જ રીતે માનો કે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાંથી ગુજરાત સરકાર, ગુજરાત રાજ્યના કોઈ વ્યક્તિ દ્વારા, વેપારી દ્વારા માલની ખરીદી કરવામાં આવી, અથવા તો આપણે ગુજરાત રાજ્યમાંથી માલનું વેચાણ એ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કરવામાં આવ્યું. તો અહીંયા એના વિશે સમજાવ્યું છે કે એ પ્રકારે ટેક્સનું માળખું નીચે આપ્યું છે, અથવા તો એ પ્રકારે એને કયા કયા વર્ડ્સમાં વર્ણવું એને સમજાવ્યું છે. તો અહીંયા આપણે જોઈએ બીજું, રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ બહાર પૂરી પાડવામાં આવે છે. આ બાબતને નીચેના કોષ્ટક દ્વારા સમજીએ. કોષ્ટક આપ્યું છે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેની પૂર્તિ. એમાં પહેલો પોઈન્ટ છે કે રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ પૂર્તિ થાય. રાજ્યની અંદર જ માલનું ખરીદ વેચાણ, કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર જ માલનું ખરીદ વેચાણ થાય. તો કે પોતાના રાજ્યમાં અથવા તો પોતાના જ કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે માલનું ખરીદ વેચાણ થતું હોય ત્યાં
બે પ્રકારના કર વસૂલપાત્ર થશે. કયા કયા? તો કે કેન્દ્રીય વસૂલ કરવા પાત્ર કરની અંદર કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓ કર અને રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર, CGST અને SGST. અને જો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર માલ એટલે કે પોતાના જ રાજ્ય કે પોતાના જ કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર આંતરરાજ્ય અથવા તો આંતર રાજ્ય નહીં પણ એક રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશમાં એમ, તો એવી રીતે જો માલનું વેચાણ કે ખરીદી કરવામાં આવતી હોય, સપ્લાય થતું હોય, તો વસૂલ કરવા પાત્ર કર અને સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર બરાબર છે, એમાં GST રેગ્યુલર લાગશે. તો અહીં આપણને પોઈન્ટ સમજાવ્યા છે, એના વિશે આપણે બહુ જ ડીપની અંદર સમજવું છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી સમજીશું. આજના દિવસે આઈ થિંક આ વિડીયો લેક્ચરની અંદર તમારા માટે આજનું જે માહિતી મેં આપી એ સમજવી થોડી કઠિન પણ હશે, પણ સમજવાનો પ્રયત્ન કરજો. અને આ વિડીયો લેક્ચરને તમે વારંવાર રિપીટ કરી અને સમજવાનો પ્રયત્ન કરશો તો સમજાઈ જશે. ચિંતાનો કોઈ વિષય નથી. તેમ છતાં જો તમને ન ખ્યાલ આવે તો આ જે ચેપ્ટર છે એના જે પોઈન્ટ તમને નહીં સમજાણા હોય એ શ્યોર તમે જ્યારે પણ શાળાએ આવશો ત્યારે તમને સમજાવવામાં આવશે 100%. સો ડોન્ટ વરી, તમે ગમે ત્યારે આવશો ત્યારે તમને આ પોઈન્ટ હું ફરીથી સમજાવીશ. આ ચેપ્ટરમાં તમને નહીં સમજાવવાનું હોય તો હું ફરીથી સમજાવીશ. તો ગભરાશો નહીં મિત્રો, અને સમજવાનો પૂરો પ્રયત્ન કરજો, સમજાઈ જશે. આ ચેપ્ટરની અંદર તમારે જે તે વર્ડ્સ છે GST, CGST, SGST, UT અને I કે ઇન્ટિગ્રેટેડ કે આઉટપુટ વગેરે જેવા વર્ડ્સ આવશે એને આપણે જ્યારે સમજતા જઈશું ત્યારે 1 by 1 તમને એ કંઠસ્થ થાય એ માટેના પ્રયત્ન પણ કરતા જઈશું. બરાબર છે. નેક્સ્ટ વિડીયો લેક્ચર અંદર મિત્રો આપણે આના વિશેની વધારે માહિતી પ્રાપ્ત કરશું. જય સ્વામિનારાયણ.